નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર ચાંદીપુરા વાયરસને લઈને પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે એક બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। વધુ એક બાળક મોતને ભેટ્યો છે। ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા હતા। બીજે મેડિકલ કોલેજ અમદાવાદ લાવતી વખતે રસ્તામાં જ બાળકનું મોત નીપજ્યું। પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 3 બાળકોના મોત થયા। આરોગ્ય વિભાગે સર્વેલન્સ કરી 300 સેન્ડફ્લાય માખીઓ પકડી। માખીનો ઉપદ્રવ અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાયો। કાચા પાકા મકાનોની દિવાલોની તિરાડો પૂરવાની કામગીરી પણ તેજ કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને બંનેના મરણ થયેલા છે। ત્યારબાદ અત્યારે ગોધરા તાલુકામાં મણિપુર ગામે એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસનો એક કેસ રિપોર્ટ થયેલ છે, જે જીએમઈઆરએસ ગોધરાથી બીજે મેડિકલ અમદાવાદ ખાતે રિફર કરતા રસ્તામાં એનું મરણ થયેલ છે। અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસને લગતી એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ડસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ડફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે।